હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ જૂનાગઢની તો હવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ યથાવત છે। આગામી 3 કલાક માટે જૂનાગઢ સહિત ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે જણાવી દઈએ કે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યાના અહેવાલ પણ મળી રહ્યા છે અને ત્યારે વરસાદી સિસ્ટમ હજુ પણ સક્રિય હોવાથી હવામાન વિભાગે આગામી 3 કલાક માટે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે ખાસ નદી નાળાઓથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે જ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। તો જણાવી દઈએ જૂનાગઢમાં અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતભરમાં જે હિસાબે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને અને ખાસ જે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ તસવીરો પણ આપ સૌ જોઈ શકો છો। જૂનાગઢના જે તસવીરો સામે આવ્યા છે જૂનાગઢ, ગીર સોમનાથ અને ખાસ કરીને પોરબંદર એટલે આ 3 જિલ્લાઓમાં। તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ભાવિક જોશી ફોન લાઈનથી। ભાવિક, આપણે વાત કરીએ તો જે હિસાબે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આવનારા 3 કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, તેને લઈને અત્યાર સુધી શું માહોલ છે અને અત્યારે કેવા પ્રકારની સ્થિતિ છે જૂનાગઢમાં, સૌથી પહેલા એ જણાવો। વાત કરવામાં આવે કિશન, તો જૂનાગઢની અંદર છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે રીતે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈ અને વહીવટી તંત્ર દ્વારા પણ એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પણ ન જવું, તેમજ બાળકો, વૃદ્ધો, રોગીઓ હોય એમણે લોકોએ પણ ઘરની બહાર બને ત્યાં સુધી ન નીકળવું, બિનજરૂરી કોઈ પણ બહારનો પ્રવાસ ન કરવો, આ સહિતની જે છે તે માર્ગદર્શિકાની અંદર જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત ઇમરજન્સી જે નંબરો છે તે પણ નંબરો જાહેર કરવામાં આવ્યા છે। તેની સાથે સાથે આગામી સમયની અંદર હવે જે રીતે વરસાદ પડી રહ્યો છે છેલ્લા 3 દિવસથી ગિરનાર પર્વત ઉપર 1.5 ઇંચ જેવા જે 3 દિવસના આંકડાઓ આવી રહ્યા છે વરસાદના, તેને લઈને ભવનાથ વિસ્તારની અંદર લોકો જઈ રહ્યા છે। તો જંગલ માર્ગની અંદર પણ કોઈ પણ ન જવું અને જાય તો સાવચેતી સંપૂર્ણપણે રાખવી તેવું પણ હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જી ભાવિક, આપણે વાત કરીએ તો જે હિસાબે અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે દક્ષિણ ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે કે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ છે અને બીજી તરફ આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાંથી લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે। આપણે વાત કરીએ હવે જૂનાગઢ બાજુની, જૂનાગઢ, ગીર સોમનાથ અને ખાસ પોરબંદરમાં જે હિસાબે આગાહી કરવામાં આવી છે ત્યાંની આપણે વાત કરીએ તો તંત્ર તરફથી કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કે જો પાણી ભરાવાની જો સમસ્યા સર્જાય કે પછી પૂર જેવી જો કોઈ સ્થિતિ ઊભી થાય તો તેનાથી લડવા માટે અને તેનામાંથી રાહત કામ કરવા માટે તંત્ર તરફથી કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? જી, તંત્ર તરફથી તૈયારીની વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે તે રીતે થોડા સમય પૂર્વે જૂનાગઢ જિલ્લાનો જે ગેડ પંથક છે, માંગરોળ, કેશોદ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। તેને પગલે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો જે તૈનાત કરવામાં આવી હતી તે હાલ તાલુકા મથકો તેમજ જિલ્લા મથકે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આ ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે। જે રીતે આજે ડીજીપી મલિક દ્વારા પણ જે રીતે પોલીસ વિભાગ સાથે પણ એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગ લેવામાં આવી હતી, તો પોલીસ વિભાગ જે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ જે વીજ વિભાગ છે તે સહિતની આરોગ્ય તંત્ર સહિતની ટીમો છે તે હાલ સંપૂર્ણપણે સ્ટેન્ડ બાય હોવાનું જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત વિવિધ રાજકીય જે પક્ષો છે તેના દ્વારા પણ ધીમે ધીમે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી રહી છે અને લોકોને સંપૂર્ણપણે સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। ક્યાંય કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરનું જે વહીવટી તંત્ર છે તે સંપૂર્ણ સજ્જ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જી ધન્યવાદ ભાવિક, અમારી સાથે જોડવા માટે અને તમામ માહિતી આપવા માટે।